જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. વિદ્યા સહાયક ભરતી 2024 છે એ અત્યારે શરૂ છે, જેમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ચૂક્યું છે અને પ્રથમ રાઉન્ડ પણ બહાર પડી ચૂક્યો છે. તો દરેક વિષયનું છે મેરિટ આવી ગયું છે. એ પ્રમાણે છે કોલ લેટર આપી દીધા છે અને એ પ્રમાણે છે એ બધાને ગાંધીનગર જિલ્લો સિલેક્શન કરવા જવાનું છે. હવે ઘણાને એ પ્રશ્ન છે જેને આમાં નામ નથી આવ્યું, એ હવે આગલા રાઉન્ડ છે એ બહાર પડશે તો એમનું નામ આવશે કે નહીં એ ચેક કરવું છે. તો મેં છે મારી રીતે એકવાર છે એઆઈનો જમાનો છે તો આપણે ચેટ જીપીટીને છે એ પૂછીને એનું પ્રિડિક્શન માગેલું છે કે જો હજી બીજો અને ત્રીજો રાઉન્ડ આવે તો અગાઉના ટ્રેન્ડ પ્રમાણે અત્યારે કેવું છે એ મેરિટ એનાલિસિસ થઈ શકે છે. તો એ આપણે અત્યારે જોવાના છીએ. ઓકે, તો અહીંયા મેં ચેટ જીપીટીમાં આમાં લખેલું તમને જોઈ શકો છો કે હું છે એક ટેટ 2નો વિદ્યાર્થી છું અને કેન્ડિડેટ પણ છું વિદ્યા સહાયક ભરતી 2024નો. અને મારે છે એ આખો ડિટેલમાં મેરિટનું એનાલિસિસ જોઈએ છે અને એ બધું કેટેગરી વાઇઝ હોવું જોઈએ. તો એવી રીતે છે મેં આમને પ્રોમ્પ્ટ લખીને મોકલ્યું હતું. તેને આખું છે એ મેરિટ એનાલિસિસ છે એ આપ્યું છે અને વિવિધ સ્ત્રોતથી છે આ બધું ઉપાડેલું છે. તો અહીંયા તમને એક કોષ્ટક દેખાશે, એમાં છે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં આપણે જોઈ શકીએ છીએ. ગણિત વિજ્ઞાનનું 75 છે, ગુજરાતીનું 68.19, હિન્દીમાં છે 66 પોઈન્ટ સમથિંગ છે, અંગ્રેજીમાં 70 પોઈન્ટ છે, સંસ્કૃતમાં છે 67 પોઈન્ટ છે અને સામાજિક વિજ્ઞાનમાં છે 72 પોઈન્ટ સમથિંગ આપેલું છે. અને અહીંયા બધા છે ડિસેબલ વિકલાંગતા માટેના, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના આપેલા છે. ઓકે, તો આ આપણને તો ખબર છે કેટલું આવેલું છે. હાલો આગળ. અહીંયા શરૂઆતમાં લખેલું છે કે હંમેશા છે જનરલનું વધારે હોય અને કેટેગરીનું એનાથી ઓછું હોય. ઓકે, આ બધું આમાં આપેલું છે. પછી મેં એવું કીધું કે આમાં જો હજી રાઉન્ડ પડે તો કેટલાક મેરિટ છે એ ડાઉન જઈ શકે. તો આપણે અત્યારે આ કેટેગરી વાઇઝ છે એ આપણે ધ્યાનમાં નથી લેતા. આપણે જે જનરલનું છે એ આપણે અત્યારે ધ્યાનમાં રાખીએ છીએ, કેમ કે આપણને જે ફાઇનલ મેરિટ લિસ્ટ આપ્યું છે એ જનરલનું જ આપ્યું છે. તો આપણે જનરલ પ્રમાણે એને પ્રેડિક્શન કરેલું છે. તો જનરલમાં ગણિત વિજ્ઞાનનું કેટલું આપેલું છે? 75 આપ્યું છે. કદાચ ઘટે તો કેટલું ઘટે? 72થી 73% સુધી. ગુજરાતીનું 68 આપ્યું હોય તો એમાં 66 સુધી જઈ શકે. હિન્દીનું 66 આપ્યું છે તો એમાં 64 સુધી જઈ શકે. ઇંગ્લિશનું 70 આપેલું છે તો 67.5 સુધી જઈ શકે. સંસ્કૃતનું આપેલું છે 67.8થી 65 સુધી જઈ શકે અને સામાજિક વિજ્ઞાન આપેલું છે 72.6થી 69.5 સુધી જઈ શકે. તો આમાં છે એક્સપેક્ટેડ ડ્રોપ આપેલો છે કે એને અગાઉના જે કંઈ ભરતી થઈ ગયેલી છે વિદ્યા સહાયકની, એના જે ટ્રેન્ડ પ્રમાણે જે રાઉન્ડમાં જેટલા ટકા ઘટે છે એ પ્રમાણે એને પ્રેડિક્શન કરેલું છે કે એટલું ઘટી શકે છે. હવે એના કારણ પણ આપેલા છે કે શા માટે એટલું છે એ ઘટે છે. તો એ કારણ પણ આપણે જાણવા જરૂરી છે કે એને એવું કીધું કે એટલા ઘટે છે, તો કોઈ કારણ હશે ઘટવાના. તો શું કારણ છે? પહેલો રાઉન્ડ સૌથી ટોપ ચોઇસના કેન્ડિડેટ આવેલા હોય છે અને જે મલ્ટિપલ રિસ્ટ્રિક્શન છે એ સિલેક્ટ કરે છે કે વેકેન્સી છે એ રીઓપન થાય છે વગેરે વગેરે કંઈક વાત કરેલી છે. આપણે એવું જાણી શકીએ કે 11-12માં છે, 9-10માં છે, એવા બધા ટોપના કેન્ડિડેટ પણ આ મેરિટ લિસ્ટમાં હોઈ શકે છે. જે અગાઉ કંઈક બીજે સિલેક્શન કરી લીધેલું છે એ આ વખતે નહીં આવે તો એની જગ્યા ખાલી રહેશે, મેરિટ નીચે જશે. સમ કેન્ડિડેટ ડોન્ટ જોઈન, જે અમુક છે એ જોઈન નથી કરવાના અથવા તો રિજેક્ટ કરવાના છે અથવા તો જેને ઓલરેડી પ્રાઇવેટ જોબ છે એ એમાં કન્ટિન્યુ રાખશે. અમથા ખાલી ફોર્મ ભરેલું છે એવા લોકો. ઘણા લોકોને પહેલેથી સારો જિલ્લો મળી ગયો છે તો એ કંઈ આમાં આવવાના નથી. તો આવા કંઈક છે એ 4-5 કારણો આપેલા છે જેનાથી છે આગલા રાઉન્ડ છે એ નીચે જઈ શકે એવું કહેવા માગે છે. ઓકે, અહીંયાથી છે આપણે સામાજિક વિજ્ઞાનના હવે મેરિટની આપણે શરૂ કરીએ. અત્યાર સુધી આપણે ગણિત વિજ્ઞાનનું જોયું. સામાજિક વિજ્ઞાનમાં શું કહે છે મેરિટમાં? સામાજિક વિજ્ઞાન છે એમાં ઓપનની કંઈક 72 પોઈન્ટ સમથિંગ છે, એસસીબીસીમાં 69 પોઈન્ટ સમથિંગ છે, એસસીમાં 58 પોઈન્ટ અને એસટીમાં 60 પોઈન્ટ સમથિંગ છે. એ અત્યારનું છે પહેલા રાઉન્ડનું. હવે એમાં રાઉન્ડ બીજો અને રાઉન્ડ ત્રીજો એ અહીંયા છે એક્સપેક્ટેડ આપેલા છે. એને અગાઉના ટ્રેન્ડ પ્રમાણે મેચિંગ કરેલું છે કે ઓપનમાં છે 71થી 71.5 બીજા રાઉન્ડમાં અને ત્રીજા રાઉન્ડમાં 69થી 70 એટલું રહી શકે છે. ઓબીસીમાં છે એ બીજા રાઉન્ડમાં 67થી 68 અને ત્રીજા રાઉન્ડમાં 65થી 66.5નો ડિફરન્સ સાથે. એસસી કેટેગરીમાં 56થી 57 અને 54.5થી 55.5 હોઈ શકે. એસટી કેટેગરીમાં 58.5થી 59.5 અને 56.5થી 57.5 બીજા અને ત્રીજા રાઉન્ડમાં અનુક્રમે. ઈડબ્લ્યુએસમાં 65.0થી 66.0 અને 63.5થી 64.5 અને આ છે દિવ્યાંગ માટેના આપેલા છે. હવે આ પ્રેડિક્શન કરેલું છે એ બધું એને ક્યાંથી મેળવ્યું છે એ બધી ડિટેલ આમાં આપેલી છે. હવે એવી રીતે આપણે ભાષાનું જોઈએ તો હવે તમે પણ જાતે પણ કરી શકો છો. આપણે એમાં લખવાનું છે કે આપણે શું જોતું છે. તો આપણે આમાં લખીએ કે give me same like data on Hindi subject. અહીંયા છે ડેટાની જગ્યાએ ડેટ્સ થઈ ગયું છે તો એ થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ. ડેટા. ઓકે, હવે કંઈક એનું પ્રેડિક્શન કરીને આપશે આપણને. હાલો, મેરિટ આવી ગયા છે.
તો મેરિટ મુજબ જોવા જઈએ ઓપનમાં 66 પોઈન્ટ સમથિંગ છે, એસસીબીસીમાં છે 63 છે, એસસીમાં 65 છે અને ડિસેબલમાં 57 પોઈન્ટ આપેલા છે. આ પહેલા રાઉન્ડના. બીજા રાઉન્ડમાં છે એનું ક્રમે તમે અહીંયા જોઈ શકો છો. દરેક છે ઇન્ડિવિજ્યુઅલી નથી બોલતો, તમે છે સ્ક્રીનશોટ પાડીને પણ આમાંથી જોઈ શકો છો. એવી રીતે આપણે ગુજરાતીનું જોઈ જોઈએ. અહીંયા પ્રથમ રાઉન્ડનું મેરિટ આપેલું છે ગુજરાતીમાં. બીજા અને ત્રીજા રાઉન્ડમાં કેટેગરી વાઇઝ છે અહીંયા કંઈક એટલું મેરિટ આપેલું છે. તમે છે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને છે અહીંથી જોઈ જોજો. હાલો, ગુજરાતી, સામાજિક, ગણિત, વિજ્ઞાન એ બધું આવી ગયું. ત્યારબાદ હવે ઇંગ્લિશ. અહીંયા છે એ પ્રથમ રાઉન્ડનું ઇંગ્લિશનું મેરિટ આપેલું છે. ત્યારબાદ પ્રથમ રાઉન્ડ, બીજા રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડનું એક્સપેક્ટેડ કટ ઓફ છે એ આપેલું છે. સ્ક્રીનશોટ પાડીને તમે જોઈજો. વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરી દેજો. ચેનલ આપણી જ છે અને આવી જ રીતે આપણે નવા વિડીયો લાવતા રહીએ છીએ. કઈ બાકી રહ્યું? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત. આપણે સંસ્કૃત માટેનું માંગ્યું છે તો આ સંસ્કૃત માટેનું પહેલા રાઉન્ડનું કટ ઓફ આવી ગયું છે અને ત્યારબાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય રાઉન્ડના કટ ઓફ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે છે આ બધા કટ ઓફ મેળવી લીધા છે. ગણિત વિજ્ઞાન આવી ગયું, સામાજિક વિજ્ઞાન આવી ગયું અને 4 ભાષાઓ આવી ગઈ. બરાબર, મોટાભાગના બધા સબ્જેક્ટ આવી ગયા. તમારા કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. તમારું કેટલું મેરિટ બને છે એ કોમેન્ટ બોક્સમાં લખજો. તમારે જિલ્લો સિલેક્ટ થઈ ગયો છે, 11-12માં તમારે શાળા મળી ગઈ છે, 9-10માં મળી ગઈ છે, તો 6થી 8માં રિપીટ ન થાવ એવી અમે તમને વિનંતી કરીએ છીએ. તો મેરિટ છે જે આનાથી નીચું જઈ શકે છે. તમને કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય પ્રશ્ન પૂછજો. જય હિન્દ, જય ભારત.